હેલો ગાઈસ, તો કેમ છો બધા? વેલકમ ટુ માય મિની વ્લોગ. ને મારા સાસુમાં જો મોઢું લઈને આવી ગયા કેમેરા હમો, અને મારા સસરા મારી મસ્તી કરતા હતા કે આજે તને ફરવા નહીં જવા દો, પણ પપ્પા હું તો જવાની જ છું ફરવા. અને પછી તો આવી ગઈ સીટુ કે દીદું મને લઈ જાઓ, તમે મને મૂકીને કેમ જાઓ છો? પણ સોરી સીટુ, નેક્સ્ટ ટાઈમ તારો વારો. અને પછી તો જો અમારે જવાનું હતું ફરવા, અને આજે તો અમારી યાર બહુ મોટી ઘટના થઈ ગઈ હતી, અને એ ઘટનાની વાત હું તમને આગળ વિડીયોમાં કરીશ. અને પછી મારી પ્રીતાને જો આગળ બેસવું તો એટલે બેસાડી દીધા, અને થોડોક અંદરથી ડર લાગતો હતો, કેમ કે છે ને નવા ડ્રાઈવર છે ને અમારા કોઈના વીમા છે નહીં, એટલે મને તો થોડોક અંદરથી ડર લાગતો હતો. ને પછી તો અમારી ગાડીમાં છે ને એક સિંગર આવી ગયો. हे भगवान, ये सुनने से पहले मैं बहरी क्यों नहीं हो गई? अरे આવું કાંઈ ગીત હોય, આવો કાંઈ બેસુરો અવાજ હોય, વાંધો નહીં તોય સાંભળી લીધો. હવે શું કરે, એના જેવું કોણ થાય. ને પછી તો પહોંચી ગયા અમે જામનગર. અહીંથી મારી બેનને લેવાની હતી જામનગરથી, એના છોકરાને. ને પછી તો મારી બેન ને એનો છોકરો પણ આવી ગયા, અને મજા પડી ગઈ એ લોકોને તો ભાઈ, છોકરાઓને તો એમ જ હોય. ને પછી તો મેન મારી પ્રીતાએ મસ્ત મજાનો ડાન્સ કરી નાખ્યો એક સોંગ ઉપર, અને એ સોંગ તો મને બહુ ગમે છે, મારું ફેવરેટ સોંગ છે. અને પછી તો પ્રીતાના માસી એટલે કે મારી બેન એને ડાન્સ શીખવાડતી હતી, પણ મારી પ્રીતા તો વટનો કટકો ભાઈ, નથી શીખવો એટલે નથી જ શીખવો. અને મારી બેન બિચારી એને ડાન્સ શીખાડીને થાકી ગઈ. અને પછી તો અમારા હેવી ડ્રાઈવરના હાથમાં ગાડી આવી ગઈ, એટલે અમને એક ઝટકેમાં એ તો છે ને મૂકી ગયા મારા હસબન્ડની હોસ્ટેલે. અને આફ્ટર લોંગ ટાઈમ બાદ મારા હસબન્ડ એની હોસ્ટેલે આવ્યા હતા, કેમ કે એને 8 ધોરણથી લઈને કોલેજ અહીંયા કરેલું છે, અને કેટલું સરસ મજાનું લોકેશન હતું અહીંયાનું. અને એની ફેવરેટ ગેમ હાલતી હતી, કે જેમાં એને ગોલ્ડ મેડલ મળેલા છે આ ગેમ માટે. તો એટલા હરખાતા તે પોતે જાય છે એમની હોસ્ટેલ બાજુ. અને આ હોસ્ટેલ ક્યાં આવી છે તે કોમેન્ટમાં કહેજો. અને પછી તો જો અહીંયા નાના છોકરાઓ બધા હોસ્ટેલવાળા હતા એ, અને જો ધોતી ને કુર્તા ને પહેરીને બધા આવી ગયા રમવા માંડે. પછી તો અમારી સીટુ આવી ગઈ, એટલે મેં પણ થોડીક વાર ગેમ રમી, પણ આ છોકરાઓ કોઈનો વારો આવવા દે, કોઈ ના આવવા દે, એટલે મારા હાથમાં તો બોલ આવ્યો જ નહીં. અમે તો ગેમ રમીને થોડીક વાર થઈ, એટલે પછી અમે અંદર ગયા અમે લોકો, અને જોયું તો ત્યાં છોકરાઓ બધા સંધ્યા કરતા હતા. આ હતી ત્યાંની સંસ્કૃત પાઠશાળા, કે જ્યાં સંસ્કૃતમાં જ બધું ભણાવે. અને પછી તો જો લોકેશન સારું હતું, એટલે અમે ફોટા પાડવા માટે ઊભા રહી ગયા. અને પછી તો મારા હસબન્ડને મારે બોલાવવા પડ્યા, નકર મને તો એવું લાગતું કે અહીંયા જ રોકાઈ જાય. અને પછી તો માસી ભાણેજનો ઝઘડો થઈ ગયો થોડોક મસ્તી મજાકના. માસી તો જો કૂતરાની જેમ બટકા ભરવા માંડી મારી છોકરીને. અને પછી પહોંચી ગયા અમે રણજીત સાગર, અને કેવું સરસ મજાનું એ લોકેશન હતું. બધા ઘણા બધા લોકો આવ્યા હતા, ઘણી બધી ગાડીઓ હતી. ને આ જો બધા ગામની વાહે જોઈ, આ બધા અમે બધા ગામની મોર જોઈ. એટલે આ લોકો ટિકિટ લેવા માટે ગયા, અને અહીંયાનું લોકેશન બહુ સરસ હતું. અને માણસો તો થોડાક ઓછા હતા, પણ જેમ જેમ સાંજ પડે એમ બધા માણસો આવે. ને પછી તો જો આટલી બધી નેપાળીની ગેંગ આવી ગઈ હતી, આ બધી નેપાળીની બાઈઓ છે. અને જો આ 2 જણા વિચારે કે આ કોણ છે અને કેવા છે આ બધા. અને પછી તો જો અમે લોકો નીકળી ગયા છોકરાઓને હિંચકા ખવડાવવા માટે અને બધે જવા માટે. પણ આ ભાઈ જીજા સાડીનું બચપનું જાય, જો તો 2 જણા લપસ્યા કાંઈ પડ્યા ને મોઢા ભર, તો મોઢું બતાડ્યા જેવા નહીં રહે કોઈને. અને પછી તો જો મારા બેનનો છોકરો તો સ્ટન્ટ કરવા માંડ્યો, ને કેવું સરસ મજાનું એ છોકરાઓને રમવાનું છે. અને પછી તમારી પ્રીતાને લપસિયા ખાવા હતા, એટલે અમે તો એને લઈ ગયા લપસિયા ખાવા. તો ઓલી છોકરીએ બિચારીએ મારી પ્રીતાને ધક્કો મારી દીધો. અરે યાર આવું ના કરાય, પણ વાંધો નહીં, મારી છોકરી બીતી હતી એટલે. અને પછી તો જો અમે ભૂખ્યા થઈ ગયા બધાય, એટલે પડીકા લઈ લીધા, અને અમારી બધી ભૂખડ પાર્ટી થઈ ગઈ. અને પછી તો માસી ભાણેજ જો રમવાનું ચાલુ કરી નાખ્યું, ને મારી પ્રીતા તો સોડા લઈ અને દોડા દોડીને પછી તો અમને રસ્તામાં મળી ગયા ડોગેશભાઈ. આ ડોગેશભાઈ બિચારા એવા શાંતિથી હાઈલા જતા હતા વિચાર કરતા એ એકલા ન્યા રણજીત સાગર. અરે યાર એકલા ના આવાય ડોગેશભાઈ. અને પછી અમે નીકળી ગયા રણજીત સાગર બધું પતાવી, અને અમે જઈએ છીએ હવે તળાવની પારે જામનગર. એટલે મેં તો મારા હસબન્ડને ફ્લાઇન કિસ આપી દીધી, અને પછી અમે નીકળી ગયા જામનગર, ને આવી ગયા અમે તળાવની પાડે. એટલે અમે અંદર તો ગયા નહોતા, બહાર જ રહ્યા હતા, કેમ કે આ છોકરાઓ ક્યાંય હચવા એવા છે નહીં અંદર. એટલે અમે જો બારે એને મસ્ત મજાના ફુગા લઈ દીધા હતા, એટલે અમે ફુગાથી રમે રાખે, બસ ઈ જ કામ હતું. અને હું અહીંયા ઊભી ફુગા કરાવી દેતી હતી, અને ની રમતા હતા 2 જણા. અને પછી તો 2 જણાને કંઈક ડખો થઈ ગયો થોડો ફુગા હાટું થઈને, કે એકબીજાને ફોડી નાખ્યા. પછી અમે આવી ગયા હતા, આ મેળો થાય છે બાજુમાં, ક્યાંક મંદિરની બાજુમાં. એટલે અમે છોકરાઓને લઈને અહીંયા આવી ગયા હતા. ને ભાઈ અહીંયા તો કોઈ મચ્છરનો ત્રાસ હતો કે તમે બોલો ને તો પણ મોઢામાં મચ્છર વયું જાય. એટલે અમે તો
ચૂપચાપ બોલ્યા વગર અહીંયા છોકરાઓને ગાડીઓમાં બેસાડી લીધું. અને પછી તો અમારી યારે ઘટના કંઈક એવી હતી કે અમે લોકો બેનું છે ને ડ્રેગનમાં બેઠી હતી. અમે કોકના મજાક ઉડાડતી હતી ને ડ્રેગનમાં બેસીને અમે કેવી લાગીએ છે એ તો જો કોક યાર, કોઈ હસતા નહીં પ્લીઝ. અને ડ્રેગનમાં પહેલાં કોઈક ભાઈ બેઠા ને તો મારી બેન એને હસતી હતી કે જોતો એ ભાઈ કેવો લાગે છે, પણ હવે આપણે કેવા લાગીએ છીએ એ તો જો. પણ આમાં એવું હતું કે એક છોકરા ભેગી મમ્મીઓ ફ્રી હતી એટલે અમે તો બેસી ગયું બધું. એમ થોડું હાલે કંઈ હવે ફ્રીનું અમે મૂકીએ જ નહીં કાંઈ, આપણે ગુજરાતી રહ્યા. અને પછી તો ભાઈ અમે થાક્યા વાયકા ઘરે પહોંચ્યા અને ધરતીનો છેડો એટલે કે ઘર. અને અમે પહોંચી ગયા હતા અમારા વતન. અબ તુમ્હારે હવાલે વતન સાથીઓ. એટલે અમે આવી ગયા હતા ઘરે ને મળ્યા આપણે આવા નવા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.